સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ નજીક આવેલી ભગવત નિશાન અગરબત્તી બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં પ્રાંતિજ તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી। પ્રાંતિજ ટોલટેક્સ નજીક આવેલી ભગત નિશાન અગરબત્તી બનાવતી કંપનીમાં અચાનક આગની ઘટના બની। ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં ઓઇલ ભરેલા તપેલા નજીક ગેસ બોટલની પાઇપમાં લીકેજ અથવા પંચર થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આગ ઝડપથી ફેલાતા અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે। ઘટનામાં કંપની માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ફેક્ટરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો અને વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો છે। ફેક્ટરીમાં અંદાજે 30 થી 40 જેટલા કામદારો કાર્યરત હતા, પરંતુ સદનસીબે તમામ કામદારોનો આબાદ બચાવ થયો। કોઈ જાનહાની નોંધાઈ નથી। ફાયર ટીમના કેપ્ટન મુકેશ પરમાર, ગોપાલભાઈ, અનિલ ગોસ્વામી પટેલ સહિત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટના કઈ રીતે બની એ તો ખબર નથી, કેમ કે જે બનવા કાળે જે થાય છે તો ખબર પડતી નથી કઈ રીતે બળે છે। પણ નુકસાન અમારા શું, અમે સેપરેટ જે રાખેલો ભાગ હતો એક અલગથી, એ ભાગમાં જ થોડું ઘણું નુકસાન છે। મોટા મોટી 10-15 લાખનું નુકસાન હશે, પણ એમ સમજો કે કોઈ જાનહાનિ ને થઈ નથી। એના બદલ બહુ સારું છે, ભગવાનની મહેરબાની અમારા ઉપર। હા, અમારા ફાયરના બાટલા ને બધું જ હતા। નમસ્કાર, આજે 112 કંટ્રોલમાંથી ફોન મળેલો હતો કે વડવાસાની નજીક અને ટોલ ટેક્સની બાજુમાં આવેલ નિશાન પ્રોડક્ટ, એટલે મતલબ કે મેન્યુફેક્ચરનું અગરબત્તીનું મેન્યુફેક્ચર હોવાથી એની અંદર અગમ્ય કારણોસર આગ લાગતો પ્રાંતિજ ફાયરને કોલ મળતો। પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી અને આગની તીવ્રતા જોતો વધુ જરૂરિયાત માટે અમે હિંમતનગરનો સંપર્ક કરી અને હિંમતનગરથી પણ વોટર બાઉચર મંગાવી અને અત્યારે હાલ આગને સંપૂર્ણપણે ઠારેલ છે અને આમાં કોઈ આગ અકસ્માત થયેલ નથી। જય હિન્દ, જય ભારત। કંપનીની અંદર અત્યારે ફાયર એક્સ્ટિંગ્વિશર સિવાય જે હાઇડ્રન્ટ સિસ્ટમને લગાવવી જોઈએ તે નોર્મ્સ પ્રમાણે લગાવેલ નથી, એટલે આગ ક્ષતિ જણાઈ આવે છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618, ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ।
જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.